પરસોત્તમ રૂપાલાના વિરોધનો પડઘો હવે સી.આર. પાટીલના કાર્યક્રમ સુધી પહોંચ્યો છે અને ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરનારાઓએ સભા મંડળમાં ખુરશીઓ પણ તોડી હોવાનું સામે આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં ભાજપના કમલમ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે થવાનું હતું. જોકે આ કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાના વિરોધના પડઘા જોવા મળ્યા. સી.આર. પાટીલ એક તરફ ઉદ્ઘાટન માટે રિબિન કટ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ વિરોધ કરનારાઓએ કાર્યક્રમમાં ખુરશીઓ તોડી રહ્યા હતા. સી.આર. પાટીલના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને પરસોત્તમ રૂપાલાના સામેનો વિરોધ લોકો અહીં ઠાલવતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઘસી આવતા તેમને રોકવામાં આવ્યા હતા. જોકે ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે લોકો રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા અને વિરોધ દર્શાવવા લાગ્યા હતા.